જોઈ રહ્યા છીએ ઓફકોર્સ એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોયું એફઓએમસી બાદ અને ત્યાર પછી આપણે ચડતી જોઈ અને પછી એક દિવસ એવો આવ્યો કે આપણે એક એમાં મોટો ઘટાડો જોયો કઈ રીતના તમે જોઈ રહ્યા છો ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે વોલેટિલિટીથી હવે આપણે યુઝ ટુ થઈ ગયા છે પણ જે ઘટાડો આવ્યો હતો એ મેસિવ ઘટાડો આવ્યો હતો ટ્રેન્ડ તમને હવે આગળ જતાં કેવો લાગે છે યર એન્ડ સુધીમાં અને પછી બિગિનિંગ ઓફ ધ યરમાં? ગુડ આફ્ટરનૂન. ગઈકાલનો જે ઘટાડો હતો એ લોકોને ઘણા વખતથી એક્સપેક્ટેડ હતો ઇન ધેટ સેન્સ કે ક્યારે આવશે. તો જ્યારે આવ્યો ત્યારે લોકોને જરા શોક લાગ્યો કે આટલો બધો એક સાથે કેવી રીતે આવ્યો. પણ આ નોર્મલ બિહેવિયર છે. માર્કેટમાં સડંગ તેજી આપણે જોઈ હતી ઓક્ટોબર થી લઈને ડિસેમ્બર સુધી. તો એના પછી એક શાર્પ ડાઉન મૂવ એક્સપેક્ટેડ છે. યુએસમાં બી એવું જ થયું છે. ત્યાં બી ગઈકાલે સારો એવો ફોલ આવ્યો છે. સો જ્યારે બી ફોલ આવશે, હવે આ સ્ટ્રોંગ તેજીની બજારમાં કરેક્શન્સ શાર્પ અને સ્વિફ્ટ હશે. એટલે આપણે ગઈકાલે જોયું, હવે આજે આપણે રિકવરી થોડા મોડમાં છીએ. હવે પૂરી રિકવરી થશે એને થોડો વખત લાગશે. પછી 1-2 અઠવાડિયા પછી ફરીથી બીજો એક શાર્પ કરેક્શન બી આવી શકે છે. હવે આ ઉપરના લેવલથી બહુ સ્ટ્રોંગ બાઇંગ અથવા તો મોટું બાઇંગ આવું થોડું ડિફિકલ્ટ રહેશે. એટલે ઉપરમાં જો ફોલો થ્રુ બાઇંગ નહીં આવે તો લોકોને પ્રોફિટ ટેકિંગ કરવાનો ઈરાદો રહેશે. એટલે અત્યાર પૂરતું એવું લાગી રહ્યું છે કે માર્કેટની હજી ટોપ બની નથી, પણ એટ ધ સેમ ટાઈમ કરેક્શન્સ આવ્યા જ કરશે. જો ઉપરમાં આપણે નવો 21,600 ની ઉપર જોરથી વધશું નહીં તો રિપીટેડ કરેક્શન્સ જોવા મળશે. એટલે એ રીતે વોલેટાઇલ ટાઈમ્સ રહેશે ને ટ્રેડરો માટે બહુ સારો વખત રહેશે. સાચી વાત છે. તો શાર્પ જેવી રીતે માર્કેટ ઉપર ગયા છે ફટાફટ, એવી રીતે શાર્પ આપણે ગઈકાલે ડાઉનફોલ પણ જોયો. પણ એ જ હવે સિનારીઓ રહેવાનો છે આવા માર્કેટમાં. અને દીપકભાઈ સાચી વાત કહી ગઈ, આપણે રાહ જોઈ રહ્યા હતા. બિકોઝ જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે આપણે રાહ જોતા હોય છે કે ત્યારે બી ગભરામણ થતી હોય છે કે હવે ફોલ ક્યારે આવી જશે. અને જ્યારે આવ્યો ત્યારે વી કુડન્ટ બેર, કારણ કે એક મેસિવ ફોલ આપણે જોયો. પણ તો આપણે જોયું કે એફઆઈઆઈની એક્ટિવિટીઝમાં હવે ઘણો બધો વધારો થઈ ગયો છે. ડીઆઈઆઈસ તો ઓલરેડી એક્ટિવ છે જ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ જે હવે આપણે ઓલમોસ્ટ 2024ના આઉટલુકને જોઈ રહ્યા છે અને 23નો જ્યારે એન્ડ આવી રહ્યો છે ત્યારે તમને શું લાગે છે કે એક્ટિવિટી વાઇઝ, કારણ કે જ્યારે અત્યારના ઇન્ડિયા એક સેન્ટર ઓફ એટ્રેક્શન છે ઇન્વેસ્ટમેન્ટ માટે, 2024ને કઈ રીતના જોઈ રહ્યા છો? જ્યારે ઇન્ટરેસ્ટ રેટનો ફોલ શરૂઆત થાય છે ત્યારે પછી ઇન્ડિયન માર્કેટ્સ તમને કેવા લાગશે? કઈ રીતના એ લોકોનું બિહેવિયર રહી શકે છે? એફઆઈઆઈનું ઇન્ડિયાનું વલણ હમણાં ઘણું સુધરી ગયું છે છેલ્લા 2 મહિનાથી, આપણને ખબર છે. અને હમણાં મને લાગે છે ડિસેમ્બરમાં ફ્લો પોઝિટિવ ફ્લો કંઈ 56,600 કરોડનો ફ્લો આવ્યો. જોઈએ તો નેટ ઇનફ્લો આવ્યો હતો. સો આપણે કંઈ એક નવા રેકોર્ડ તરફ જઈ રહ્યા છીએ મંથલી નેટ ઇનફ્લોનો. અત્યારે હજી આપણી પાસે લગભગ 6-7 દિવસ ટ્રેડિંગના બાકી છે, તો કદાચ એ લેવલ આપણે ક્રોસ કરી શકશું. હવે ઇન્ડિયામાં ઘણા બધા ફોરેન બ્રોકર્સ અને ઇન્સ્ટિટ્યુશન્સ ઇન્ડિયાના જીડીપી ગ્રોથને અપગ્રેડ કર્યું છે અને માર્કેટમાં બી લોકો ઓવરવેટના રિપોર્ટ્સ કાઢ્યા છે છેલ્લા 1-2 મહિનામાં. અને ઇન્ટરેસ્ટ રેટ જો પડવાની હવે શક્યતા વધારે ને વધારે થતી જાય છે, તો એ બેઝિસ પર જ્યારે ઇન્ટરેસ્ટ રેટ પડે ત્યારે ઇક્વિટી માર્કેટ વધવી જોઈએ, એ થિયરી બતાવે છે આપણને. સો એ એન્ટિસિપેશનમાં કદાચ નવા ફ્લો બી આવતા રહેશે એફઆઈ તરફથી. અને એ જ કારણ બનશે કે નીચેના લેવલથી જે શાર્પ અપમૂવ આવશે, આપણે જે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે 2 કે 3 વાર કરેક્શન્સ આવશે ને એના પછી પાછું રિકવરી આવશે. તો જે રિકવરી આવશે એ મને લાગે છે એફઆઈઆઈને બાઇંગને કારણે જ આવ્યા કરશે. હવે એ બાઇંગ બહુ જોરથી હશે તો 21,600 ની ઉપર બી ફાસ્ટ વધે
અને જ્યારે તે વધશે ત્યારે લોકલનું બી બાઇંગ આવશે. એટલે એ આપણે બહુ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે નવો ટોપ કેટલો સ્ટ્રોંગલી બને, કેટલો ફાસ્ટ તૂટે છે, નવો સ્ટોક બને છે, અને એ પ્રમાણે ત્યારે આપણે ફ્લોઝને ક્લોઝલી જોઈશું. એબ્સોલ્યુટલી. બીજો એક જે અત્યારના આઈપીઓ માર્કેટ એટલું બધું ગરમ છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ડઝ ઇટ સ્કેર યુ કે ઇટ ડઝન્ટ? કારણ કે અહીંયા આપણે ઘણો બધો ફ્લો આ માર્કેટમાં જઈ રહ્યો છે, પ્રાઇમરી માર્કેટમાં ઘણો બધો મોટો ફ્લો જઈ રહ્યો છે. તમને લાગે છે કે આ એક જો ન હોત, જો એવું પોસિબલ નથી હોતું, તો એક માર્કેટને વધારે વેગ મળ્યો હોત ડોમેસ્ટિકલી? ના, એવું જરૂરી નથી. બેઝિકલી જ્યારે બી સેકન્ડરી માર્કેટ ગરમ હોય છે કે તેજ હોય છે, ત્યારે આઈપીઓ માર્કેટ બી સ્ટ્રોંગ બની જાય છે. એટલે પૈસા આઈપીઓમાં જાય છે અને એની બદલે સેકન્ડરીમાં ગયા હો તો વધારે તેજી થાય એવું જરૂરી નથી. કારણ કે આઈપીઓ માટે અલગ પૈસા લોકો પાસે ઘણા છે, એ આપણે જોઈ લીધું છે. જે 5 ઇસ્યુ એક વીકમાં આવ્યા હતા ત્યારે કેટલું કલેક્શન થયું હતું એ આપણે જોયું છે. અને એ પૈસા સેકન્ડરી માર્કેટમાં તરત નહીં વયા જાય. નાઉ આઈપીઓ માર્કેટ ઘણી જ ઉપર છે, અત્યારે સ્ટ્રોંગ છે. ડર લાગી રહ્યો છે, એમાં કોઈ ડાઉટ નથી. એસએમઈ ના આઈપીઓ કહીએ કે મેઇન બોર્ડના આઈપીઓ કહીએ કે વેલ્યુએશન્સ જે આપણે આપીએ છીએ, એક તો જે ઇસ્યુ પ્રાઇસ છે એમાં જ વેલ્યુએશન ઘણું સ્ટ્રેચ્ડ હોય છે, અને એના પછી પ્રીમિયમમાં લિસ્ટ થાય એટલે તો પછી વધારે જ સ્ટ્રેચ થઈ જાય છે. અત્યારે મૂડ એવો છે, એબ્યુલન્ટ મૂડ છે, એટલે બધું જ ચાલી રહ્યું છે. હવે જ્યારે બી બેક ટુ રિયાલિટી આવશે ત્યારે આ 10 માંથી કદાચ 1 કે 2 આઈપીઓ એ વેલ્યુએશન પર ટકી રહેશે, અને બાકીના જે 7 કે 8 આઈપીઓ છે એમાં લોકોને ઘણું પેઇન જોવા મળશે. એટલે એ બહુ ધ્યાનમાં રાખવા જેવું છે. સો જે રીતના અત્યારના આપણે માર્કેટ્સ ચાલી રહ્યા છે ને આપણે તમે કહ્યું કે શાર્પ મૂવ્સ જોઈશું માર્કેટમાં, અને વીલ હેવ ટુ ગેટ યુઝ ટુ શાર્પ મૂવ્સ એન્ડ શાર્પ રાઇઝીસ. કઈ રીતના તમે સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? હવે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ધ્યાન રાખવાનું છે? શું તમે સેક્ટર સ્પેસિફિક રહેશો, સ્ટોક સ્પેસિફિક રહેશો, માર્કેટના મૂવમેન્ટ્સ પર તમે વધારે ધ્યાન રાખશો? કઈ રીતના આપણે ઓપોર્ચ્યુનિટી લઈ શકીએ છીએ અત્યારના ઇન્વેસ્ટર? હવે એમાં બે વસ્તુ છે. એક તો જે ઇન્વેસ્ટરો અત્યારે ઇક્વિટીમાં ઓવર ઇન્વેસ્ટેડ છે, કે જરૂરથી વધારે ઇન્વેસ્ટેડ છે, એ લોકોએ તો મને લાગે છે જ્યારે બી રાઇઝ આવશે માર્કેટમાં ત્યારે થોડું ઇક્વિટીમાં પ્રોફિટ બુક કરતા રહેવું જોઈશે. કારણ કે જો સારા ટાઈમમાં આપણે વેચશું નહીં તો પછી ક્યારે વેચશું? એવું સાચું છે કે ઘણા સ્ટોક્સ લોંગ ટર્મમાં કમ્પાઉન્ડિંગ આપે છે આપણને, એ વાત બી સાચી છે એક બાજુ. પણ એ જ સ્ટોક્સ તમે થોડા કરેક્શન પછી લઈ શકો છો, એમાં કોઈ ડાઉટ નથી. હવે બીજી બાજુ જે ઇન્વેસ્ટરો અત્યારે ઇક્વિટીમાં ફૂલી ઇન્વેસ્ટેડ નથી, એ લોકો માટે આ કરેક્શન્સ વિલ બી એ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ ટોપ ઓફ ધેર ઇક્વિટી. એટલે ત્યારે ઇક્વિટી વધારવા માટે તમને મોકો મળશે. એટલે એ રીતે જોઈ શકો છો. અને અધરવાઇઝ તમે જો ઇન્વેસ્ટરોએ થોડું ટ્રેડિંગ કરવાની ઈચ્છા હોય તો ઘણા મોકા મળશે વધઘટમાં. એટલે તમારે 5-7% બજાર પડે, પાછી 6-7% વધી જાય, તો એ તમને નાના શોર્ટ પીરિયડમાં સારા એવા રિટર્ન્સ આપી જશે. ઓફકોર્સ તમારે ટ્રેડિંગના રૂલ્સ અને મની મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ ફોલો કરવા પડશે. એબ્સોલ્યુટલી. તો કયા એવા સેક્ટર્સ તમને અત્યારના વધારે પોઝિટિવ લાગે છે અત્યારના ટાઈમમાં, જે ઓવર વેલ્યુડ નથી, એક રિઝનેબલ વેલ્યુ પર છે, જેમાં એક ટાઈમ કરેક્શન પણ આપણે જોઈ લીધું છે? કયા સેક્ટર્સ તમને અત્યારના ઇન્ટરેસ્ટ કરે? અત્યારે આમ તો બજાર આખીમાં કંઈ સસ્તું જેવું કંઈ નથી. બધું જ સેક્ટર, બધા સ્ટોક્સ વધી રહ્યા છે, પણ રિલેટિવલી જોઈએ તો મેટલ્સ એક સ્પેસ છે જેમાં હજી સુધી બહુ વધારો નથી આવ્યો. અને એનું કારણ એ છે કે ગ્લોબલી ઇકોનોમિક ગ્રોથ કેવો રહેશે એની હજી બી ક્લેરિટી નથી. જો ઇકોનોમિક ગ્રોથ ગ્લોબલી સારો ન થાય તો મેટલ પ્રાઇસીસ દબાય, અને એને કારણે એ લોકોની પ્રોફિટેબિલિટી દબાય. એટલે એ કારણે મેટલ સ્ટોક્સ જોઈએ એટલા વધ્યા નથી, પણ એમાં એક બેટ લેવા જેવી છે. એક
small proportion of your money can go into metal stocks. એના સિવાય આઈ થિંક જ્યારે બી ઘટાડા આવે ત્યારે PSU એઝ અ થીમ અમને ગમે છે. BFSI એટલે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ અને કેપિટલ ગુડ્સ, આ 4 કે 5 સેક્ટર ઘટાડે નજર રાખવા જેવી છે. ઓકે, તો ઘણા બધા એવન્યુઝ છે જ્યાં તમે એક ઘટાડે રોકાણ કરી શકો છો. કઈ રીતના તમે સેક્ટોરિયલ લાઈક ઇન્ડાઇસ તમે શું અત્યારના લાર્જ કેપમાં જ રોકાણ કરવાનું એડવાઇસ કરશો કે મિડ અને સ્મોલ કેપને પણ ઇન્ક્લુડ કરવા જોઈએ? બિકોઝ વેલ્યુએશન વાઇઝ ને વોલેટાલિટી વાઇઝ અત્યારના બ્રોડર માર્કેટ્સમાં અત્યારના આપણે વધારે ઉપર નીચે જોઈ રહ્યા છે. લાર્જ કેપમાં અત્યારના એક રીઝનેબલ ઓપોર્ચ્યુનિટીઝ પણ જોઈ રહ્યા છે વેલ્યુએશન વાઇઝ પણ. તો કઈ રીતનું ડિવિઝન કરવું જોઈએ? અત્યારે ફોર ધ ટાઈમ બિંગ નિયર ટર્મ માટે લાર્જ કેપ ઇન્ડેક્સમાં કદાચ વધારે ફોકસ રાખવું ઈચ્છનીય છે. પણ એનો મતલબ એમ નથી કે મિડ કેપ અને સ્મોલ કેપ નહીં ચાલે. સ્મોલ અને મિડ કેપમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરીઝ હજી બી લોકો ફાઇન્ડ આઉટ કરશે ને એમાં બી વધારો આવ્યા કરશે. પણ આનો બ્રોડર બેઝિસ લાર્જ કેપમાં વધારે ઇન્ટરેસ્ટ રહે એવું બની શકે છે. તો એક લાર્જ કેપમાં એક વધારે ઇન્ટરેસ્ટ રહી શકે એવું બની શકે છે. બીજો એક જે લાસ્ટ મારો સવાલ હતો કે હવે ઇન્ટરેસ્ટ રેટ્સ પણ આપણે જોઈ રહ્યા છીએ કે પીક આઉટ થઈ ગયા છે એવું આપણે માનીને ચાલી રહ્યા છે. ડેટમાં માટે કોઈ એડવાઇસ તમારી ડેટ ઇન્વેસ્ટમેન્ટ માટે? ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં એટલે તમારા એસેટ એલોકેશનમાં જો તમે ડેટમાં અંડર ઇન્વેસ્ટેડ હો અથવા તો તમારે ફ્રેશ ઇન્વેસ્ટ કરવું હોય તો આઈ થિંક તમારે થોડું મીડિયમ ટર્મ ડેટ લોક ઇન કરી લેવું જોઈએ. તમે જો બેંક ફિક્સ ડિપોઝિટ તમને ગમતા હોય તો 5 વર્ષની FD લઈ લો સારા ભાવથી, અથવા તો તમે GSEC ફંડમાં પૈસા નાખી શકો છો, અથવા એટલે લોંગ ટર્મ ડેટ ફંડ્સ જે છે એમાં તમે લોક ઇન કરો. જ્યારે બી ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે ત્યારે લોંગર મેચ્યોરિટી વાળા જે પેપર છે એમાં સૌથી વધારે વધારો આવશે ને એને કારણે એમાં NAV નો ફાયદો મળશે. તો તમારે એટલે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું હોય તો તમારે GSEC ફંડ અથવા તો લોંગ ડ્યુરેશન ફંડ્સ છે, અને તમારે એ રિસ્ક ન લેવું હોય તો કંપની ફિક્સ ડિપોઝિટ અથવા બેંક ફિક્સ ડિપોઝિટ જે લોંગર ટેન્યોરની હોય એમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ. ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને